આપણે સ્પેશિયાલિટી એ છે કે આપણે દાડમનું પાણી પણ રાખીએ છીએ, બિલકુલ નેચરલ રીતે બનાવીએ. એટલે દાડમનું જે આપણે પાણી છે, તો મેં તો હજી પહેલી વાર જ સાંભળ્યું છે કે દાડમનું પાણી હોય છે. એટલે દાડમનું પાણી આખું યુનિક જ છે. બિલકુલ યુનિક છે. આ નવો જ કન્સેપ્ટ આખા રાજકોટમાં પહેલી વાર લઈને આવી છે. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે દાડમનું પાણી તમને જે આખું યુનિક પાણી અહીંયા તમને પીવા મળશે. અને બીજા કયા કયા પાણી આપણે બીજું આપણે ગાર્લિક પાણી છે, તીખું અને મીઠું. આ અત્યારે 4 જાતના પાણી છે. બરાબર. જેમાં દાડમનું પાણી જોઈ શકો છો તમે. આમ ખાલી જોશો ને તો તમને એમ લાગે જ્યુસ જેવું લાગે, પણ ખરેખર તમે આમાં ટેસ્ટ કરી અને હું ટેસ્ટ કરીને જણાવીશ કે કેવો છે આમાં ટેસ્ટ ને કેવું લાગે છે પાણી. કેમ છો ફ્રેન્ડ્સ? આજે હું આવી ગયો છું ભાઈ કુળદેવી ફાસ્ટ ફૂડમાં, અને અહીંયા બધા મસ્ત મજાની અહીંયા ઓફર ચાલુ છે. અત્યારે 49 રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી. સાંજના 5 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી તમને અનલિમિટેડ પાણીપુરી અહીંયા મળી જશે. તમારે જેટલી ખાવી હોય એટલી. અને આ ઓફર લિમિટેડ ટાઈમ માટે છે, તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં. અને હું તમને આનું એડ્રેસ તમને પૂરેપૂરું જણાવીશ, અને અંદર હું તમને આખું મેકિંગ પ્રોસેસિંગ ને એ બધું અત્યારે બતાવીશ કે કઈ રીતની એ પાણીપુરી બને છે અને એનો કેવો છે ટેસ્ટ. ફ્રેન્ડ્સ, ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. આપણે અહીંના છે ઓનર. શું નામ છે તમારું? પારસભાઈ, એની એડ્રેસ ની વાત કરીએ તો આપણે કઈ રીતે આખું સમજાવો છો? આપણે એડ્રેસ છે આપણે ઉત્કર્ષ રેસિડેન્સી, શિવાલય ચોક ની બિલકુલ નજીક. બરાબર. સાધુ વાસવાણી કુંજ રોડ, આ જો રેલનગર. આ દેખાય છે ને ફ્રેન્ડ, જો અહીંયા બતાવી દે અમારે. આ સાધુ વાસવાણી કુંજ રોડ છે, બરાબર. એના મેઇન રોડ ઉપર જ આપણે આવી જાય છે. અને કોઈને એડ્રેસ ના મળે તો મોબાઈલ નંબર તમારો જણાવી દેશો કોઈ? મોબાઈલ નંબર છે 8469368384. ઓકે, તો કોઈને કદાચ ના મળે તો મોબાઈલ નંબર ઉપર તમે કોલ કરીને પણ તમે જાણી શકો છો કે ભાઈ ક્યાં છે એડ્રેસ. આપણું ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે, કુળદેવી ફૂડ ઝોન કરીને. હા, તો આ પેજ ને ફોલો કરી દેશો તો એમાં આપણે લોકેશન નાખેલું છે. હા, એડ્રેસ પણ છે ને સ્કેનર પણ નાખેલું છે, તો તમને ઇઝીલી તમને આ મળી જશે ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ. રેડી? અત્યારે ભાઈ ચણા આવી ગયા છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બટેકામાં બાફેલા ચણા ના જે ઘણી બધી વસ્તુ આવશે. આખો મસાલો અહીંયા તૈયાર થાય છે, મસ્ત મજાનો મસાલો. હા, ધનિયા, કોથમીર, હરા ધનિયા આવી ગઈ છે. પછી આવશે મીઠું આવી ગયું છે. હવે મસ્ત મસાલો બનવાનો છે આજે. અને હવે આવી ગયું છે મરચું. અને ફ્રેન્ડ્સ, અહીંયા તમને એક ખાસિયત છે કે તમે અહીંયા પાણીપુરી ખાવા આવશો ને તો તમને એસી માં ખાવા મળશે પાણીપુરી. અંદર તમને એસી માં બેસીને. એટલે 49 રૂપિયામાં હજી રાજકોટમાં કોઈ જે એવી થયું નથી કે તમને એસી માં બેસીને પાણીપુરી ખવડાવે. તો મસાલો મસ્ત આખો. એવું નહીં ને કે કોઈ કસ્ટમર આવે તો ગ્લોવ્સ પહેરો છો અત્યારે, તો કાયમ ગ્લોવ્સ પહેરીને જ કરવાનું ને? ના, ગ્લોવ્સ પહેરીને જ આપણે કામ કરવાનું છે. હાઇજીન નું પૂરું ધ્યાન રાખવાનું. પૂરું હાઇજીન નું પૂરું ધ્યાન આપવાનું છે. અનલિમિટેડ છે, તો અનલિમિટેડ માં મારા ખ્યાલથી આખા રાજકોટમાં આ રીતનું હાઇજીન બીજે કઈ જોવા નથી મળતું અમને. ના, આપણે અહીંયા કુળદેવી ફૂડ ઝોન માં તમને મળી રહેશે કાયમ માટે. વાહ, મસાલો જોઈને જ મોઢામાં પાણી આવે છે. આમ લબાલબ બન્યો છે. એકવાર ખાવ ને એટલે ગલગલિયા થઈ જાય. મોજે જ આવ્યા રાખે. બાજુ એમની જો મોટી થઈ ગયો રેડી મસાલો આપણો. પાણીપુરી તો જો આટલી મોટી પાણીપુરી આપવાના છે. જોઈ શકો છો ચણા, આ બધી વસ્તુ જે આમાં યુઝ કરેલી છે ઈ. અને જો આખું મસ્ત આપણી પાણીપુરી ભરાય છે અનલિમિટેડ. એટલે આપણે આવી રીતે જ આપી દેવાની અનલિમિટેડ માં આપણે. હા, આ રીતે જ આપવાની છે આપણે. ઓકે. અને ફ્રેન્ડ્સ, ઈ ધ્યાન રાખવાનું છે, તમને અન્નનો બગાડ નથી કરવાનો. ખાવી હોય એટલી તમને મળી જશે અહીંયા. તમારે 20 ખાવી, 50 ખાવી, જેટલી ખાવી અનલિમિટેડ માં મળી જશે. પણ આ જે અન્નો છે ને એ બગાડ નથી કરવાનો અહીંયા તમારે. જોઈ શકો છો. પેલા તમને છે ને આખી આવી રીતે તમે ગ્રુપમાં આવ્યા હોય 2-4 જણા, એટલે તમને આખી પ્લેટ ભરીને આપી દેશે આ લોકો. હા, બિલકુલ. અને આપણે રેગ્યુલર આપણે તીખું, મીઠું અને
ગાર્લિક પાણી તો આપણે પીતા જોઈએ છીએ, પણ આપણે સ્પેશિયાલિટી એ છે કે આપણે દાડમનું પાણી પણ રાખીએ છીએ, બિલકુલ નેચરલ રીતે બનાવીએ. એટલે દાડમનું જે આપણે પાણી છે, તો મેં તો હજી પહેલી વાર જ સાંભળ્યું છે કે દાડમનું પાણી હોય છે. એટલે દાડમનું પાણી આખું યુનિક જ છે આખું. બિલકુલ યુનિક છે. આ નવો જ કન્સેપ્ટ આખા રાજકોટમાં પહેલી વાર લઈને આવી છે અમે લોકો. બરાબર છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દાડમનું પાણી તમને જે આખું યુનિક પાણી અહીંયા તમને પીવા મળશે. અને બીજા કયા કયા પાણી આપણે બીજું આપણે ગાર્લિક પાણી છે, તીખું અને મીઠું. આ અત્યારે 4 જાતના પાણી છે. બરાબર. જેમાં દાડમ આપણી સ્પેશિયાલિટી રહેશે. દાડમ સ્પેશિયાલિટી. તો બધા ફ્રેન્ડ્સ તમારે અહીંયા સ્પેશિયલ ધક્કો તો એકવાર ખાવો જ પડશે. જે તમારે દાડમનું પાણી પીવું હોય ત્યાં સ્પેશિયલ એકવાર તો તમારે ધક્કો અહીંયા ખાવો જ પડશે. તો ફ્રેન્ડ્સ આ કયું પાણી છે? મીઠું પાણી છે. મીઠું પાણી છે. આ એક મીઠું પાણી. પછી આ બધા પાણી તમે સમજાવી દેજો કે કઈ ટાઈપના પાણી. 4 પ્રકારના પાણી તમને અહીંયા અનલિમિટેડમાં મળી જશે. અને એક સરસ એમ્બિશિયસમાં તમને અહીંયા પાણીપુરી ખાવા મળશે. આ કયું છે? દાડમનું પાણી છે. આ દાડમનું પાણી જે સ્પેશિયાલિટી એ લોકોની છે ને, આ દાડમનું પાણી જોઈ શકો છો તમે. આમ ખાલી જોશો ને તો તમને એમ લાગશે આ જ્યુસ જેવું લાગશે, પણ ખરેખર તમે આમાં ટેસ્ટ કરી અને હું ટેસ્ટ કરીને જણાવીશ કે કેવો છે આમાં ટેસ્ટ ને કેવું લાગે છે પાણી. અને પછી આ કયું છે? એ લસણનું પાણી. આ લસણનું પાણી છે. જોઈ શકો છો આ લસણનું પાણી છે. અને આ છે આપણું રેગ્યુલર તીખું પાણી. રેગ્યુલર તીખું પાણી. તો હવે હું લસણનું પાણી નથી લેતો, પણ આ બીજા 3 પાણી છે ને, એ 3 પાણીમાં હું તમને ટેસ્ટ કરીને કહીશ કે કેવો છે એનો ટેસ્ટ. જેની પૂરી જોઈ શકો છો, પૂરીમાં મસાલો પણ જોયો તમે. અને આપણે હવે ડુંગળી નાખશું થોડીક. આ રેગ્યુલર પાણીનું પહેલા ટેસ્ટ કરી. એક કામ કરી, પહેલા આપણે છે ને એનું સ્પેશિયલ જે પાણી છે ને એનો ટેસ્ટ કરીએ. આપણે દાડમનું પાણી છે. પછી દાડમનું પાણી છે ને એનો ટેસ્ટ થોડોક સ્વીટ ઉપર આવશે અને તમને એવું લાગશે કે તમે દાડમનું થોડું જ્યુસ પીતા હોય. એટલે તમે આની સાથે તમે મેચ થશે, તમને ખાવાની મજા આવશે. તમે અહીંયા ટેસ્ટ કરશો ને તો તમને ખબર પડશે કે કેવો તમને એનો ટેસ્ટ લાગે છે. બહુ ખરેખર સારો લાગે છે. મને તો ભાઈઓ, હવે હું તમને આનું તીખું પાણી છે એ તમને હું ટેસ્ટ કરીને જણાવું છું કેવું છે એનું રેગ્યુલર પાણી. આ છે એમનું તીખું પાણી રેગ્યુલર જેવું હોય. ખરેખર બહુ મસ્ત છે તીખું પાણી. તમે આવશો તો ખરેખર તમને ભાવશે. બહુ મજા આવે એવું છે તીખું પાણી. હવે આપણે એનું મીઠું પાણી ટેસ્ટ કરી લેશું. મીઠું પાણીનો પણ ટેસ્ટ સારો છે. આ મીઠું પાણી આપણે શેનાથી બનાવી છે? આપણે ખજૂરથી બનાવેલું છે. ખજૂરનું મીઠું પાણી બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ. અને આપણે કઈ બીજી કઈ આઈટમ ચાલુ કરવાના છે શોર્ટ ટાઈમ? હા, શોર્ટ ટાઈમમાં આપણે પિઝા, બર્ગર, સેન્ડવિચ, થિક શેક, મિલ્કશેક બધું જ ચાલુ કરીએ. બધું ચાલુ કરવાનું. સ્ટાર્ટિંગ અહીંયા અત્યારે આપણે પાણીપુરીથી કરેલું છે, પણ આગળ બીજી ઘણી બધી આઈટમ ચાલુ કરવાના છે ફ્રેન્ડ્સ. અને તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખો. અને તમે આવા જ વિડીયો તમારા માટે નવા લેતો આવીશ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આવજો.